તો અમદાવાદમાં વધુ એકવાર સ્કૂલની મનમાની સામે આવી. નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવવાનો મામલો સામે આવ્યો. વિદ્યાર્થીઓ પાસેથી એલસીના નામે ₹300 વસૂલાયા. પ્રિન્સિપાલના આદેશથી ફી ઉઘરાતી હોવાનો ખુલાસો. નિકોલની 7th ડે એડવાન્સ્ડ હાયર સેકન્ડરી વિવાદમાં ખોટી રીતે ફી લેવામાં આવતી હોવાનું પ્રિન્સિપાલે સ્વીકાર્યું. શાળાએ વિદ્યાર્થીના વસૂલેલા પૈસા પરત કર્યા. ડીઓના નિયમને અવગણી ફી વસૂલાતનો મામલો ગરમાયો. તો સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી અનિતા, જે પ્રકારે હવે પ્રિન્સિપાલે પણ સ્વીકાર્યું છે અને હવે શાળાએ પણ વિદ્યાર્થીના વસૂલેલા પૈસા પરત આપવાનું શરૂ કર્યું છે, આ અંગે શું વિગત સામે આવી રહી છે? ચોક્કસ દીકરીના અત્યારે હાલ આ જે સ્કૂલ છે તેનો વિવાદ સામે આવ્યો છે, જેમાં નિકોલમાં આવેલી આજે 7th ડે એડવાન્સ્ડ સ્કૂલ જે છે આ સ્કૂલમાં ઘણા બધા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ પાસેથી એલસીના નામે ₹300 વસૂલવામાં આવતા હતા. તમે વિચાર કરો કે એક વિદ્યાર્થી આ લોકો ₹300 વસૂલી રહ્યા હતા. પ્રિન્સિપલનો જ આદેશ હતો અને તેમને જ ડીઓને જાણ કર્યા વગર આ પ્રમાણે નિયમ વિરુદ્ધ જે છે તે આવી રીતની એલસી માટે થઈને ફી ઉઘરાવતા હતા. જોકે આખી બાબત સામે આવ્યા પછી પ્રિન્સિપલે પણ સ્વીકાર્યું છે. જોકે ખાસ જો વાત કરવામાં આવે તો ખોટી રીતે આવી ફીઓ ઘણી શાળાઓ લેતી હોય છે, જેમાં વાલીઓને ખબર હોતી નથી અને શાળાએ હવે ફરીથી એકવાર વિદ્યાર્થીઓના જે વસૂલેલા પૈસા જે છે તે પરત કરવાનું શરૂ કર્યું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ડીઓ પણ આ સ્કૂલને નોટિસ આપશે. કોઈ પણ સ્કૂલ હોય તે આવી રીતે ગેરકાયદેસર રીતે ફી ના વસૂલી શકે અને એમાં પણ એલસી જે છે તેના માટે થઈને તો ફી ના વસૂલી શકે. આવું બધું કરે તો જે બી શાળા હોય તેના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. જોકે આ જે શાળા જે છે તેની મનમાનીની સામે તેણે પોતે જ એ સ્વીકારી પણ લીધું પ્રિન્સિપલે કે અમે આવી રીતે એલસીના નામે ₹300 ઉઘરાયા છે, પરંતુ અમે હવે ફરીથી વિદ્યાર્થીઓને પરત કરવાના છે. એટલે પોતે ભૂલ કરી અને પોતે સ્વીકારી પણ લીધી છે, પરંતુ ખાસ આ ચેતવણી રૂપ કિસ્સો છે જેમાં વાલીઓએ ખાસ ચેતવવાની જરૂર છે. જેમાં આવી રીતની શાળાઓ કોઈ પણ વસ્તુ જે છે તેના નામે ફી ઉઘરાવતી હોય છે અને જેની જાણ ડીઓને પણ હોતી નથી અને વાલીઓ પણ ભોળા ભાવે જે છે તે આવી રીતે ફી આપી દેતા હોય છે. ત્યારે ફરીથી એકવાર આ જે સ્કૂલ છે નિકોલમાં આવેલી 7th ડે એડવાન્સ્ડ હાયર સેકન્ડરી સ્કૂલ છે એને આજે નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવી હતી અને પાછી હવે વિદ્યાર્થીઓને આ જે એલસીના નામે ઉઘરાવેલ પૈસા જે છે તેને ફરીથી પરત કરવાની વાત પણ કરી છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર.